કહેવાય ને કે જેટલું પીળું હોય તે સોનું ના હોય અને દીવા તળે અંધારું હોય, એ વાત આપણે ગાંધીનગરમાં પ્રખ્યાત ગિફ્ટ સિટીમાં આવેલા WTC ટાવર એટલે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સામે થયેલા 24થી વધુ કેસ અને 2 LOTs છે એને પૈસા પાછો આપવાનો રેરા દ્વારા કરાયેલા હુકમમાં સાબિત થાય છે. જો તમારા આ ન્યૂઝ તમારે સાંભળવા હોય તો મને ખાસ ફોલો કરી દેજો, નહીંતર તમને મારી આગળની રીલ દેખાશે નહીં. તો મિત્રો, રેરાએ તાજેતરમાં એટલે રેરાના જે ઓથોરિટીના જે મેમ્બર છે શ્રી MB ગાંધી સાહેબ અને શ્રી ડૉક્ટર MD મોડિયા સાહેબની બેન્ચે એક LOT છે એને 57 લાખ રૂપિયા પરત આપવાનો જે WTC ટાવરના ડેવલપર છે એને ઓર્ડર કર્યો છે. અને બીજા એક કેસમાં એક LOTએ એનું જે યુનિટ હતું એ કેન્સલ કરાયું, તેના 9 લાખ રૂપિયા જેટલી રકમ પાછળ નહોતા આપતા, તો એ પણ આપવાનો હુકમ નામદાર રેરાએ કરેલો છે. આ ઉપરાંત તમને બીજી વાત કહું કે આ જે રેરા છે, રેરાની અંદર 24 જેટલા LOT છે આ WTC ટાવરના ડેવલપર સામે કેસ કરેલો છે. અને આ જે ઓર્ડર મેં જે બોલ્યો એ ઓર્ડરની કોપી મેં અહીંયા મૂકી છે, એટલે તમને જાણવા પણ મળશે કે ઓર્ડર શું થયો છે. તો મિત્રો, આ જે ટાવર છે એમાં ફરિયાદ એવી છે કે એ લોકો એસ્યોર્ડ રિટર્ન જે લોકોએ પ્રોમિસ આપી હતી કે તમે અહીંયા ખરીદશો તમને દર વર્ષે એસ્યોર્ડ રિટર્ન મળશે, આપ્યું નથી. અને એનું કામગીરી ઓલમોસ્ટ ધીમી ગતિએ ચાલે, એકદમ ધીમી ગતિએ ચાલે, ઓલમોસ્ટ બંધ જેવું છે. એટલા માટે 24 જેટલા LOTસે આમાં ફરિયાદ કરેલી છે. તો આવા લીગલ ન્યૂઝ ખાસ માટે મને ફોલો કરજો.